મિત્રો, હું ગોપાલ ઇટાલિયા અને અત્યારે અમે માણાવદર તાલુકાના જીલાણા ગામના ખેડૂતો બધા ભેગા થયા છીએ. દોસ્તો, કહેતા બહુ દુઃખ લાગે છે, શરમ આવે છે અને જરાક ગુસ્સો આવે છે કે આ હું માંડ્યું છે. જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા અને સહકારી બેંકના કરતા હર્તા દ્વારા ચારો તરફ હાહાકાર મચાવ્યો છે. ખેડૂતોને લૂંટી લેવાનો એક રસ્તો બાકી નથી મૂક્યો. આપણા માટે શરમનો વિષય છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતો સમૃદ્ધ થાય એના માટે બનેલી જિલ્લા સહકારી બેંકના વહીવટ કરતા જો ખેડૂતોને લૂંટી લે તો કેવી રીતે ખેડૂતોને સમૃદ્ધ થશે? અત્યારે આ જીલાણા ગામની સેવા સહકારી મંડળીના ખેડૂતો સાથે સેવા સહકારી મંડળી દ્વારા છેતરપિંડી, ભ્રષ્ટાચાર, વિશ્વાસઘાત થયો છે અને જીલાણા ગામના 40 કરતાં વધુ ખેડૂતોનું 1.5 કરોડ જેટલા રૂપિયાનું ફ્રોડ કરી નાખ્યું છે. ફ્રોડ એવી રીતે થયું છે કે વિપુલભાઈ છગનભાઈ મેંદપરા, મનસુખભાઈ લાલજીભાઈ ગોઠી, નારણભાઈ વાલજીભાઈ કાથરોટિયા, હસમુખભાઈ દિનકરભાઈ કાથરોટિયા, છગનભાઈ મેંદપરા, અરજણભાઈ હિંસુ, એ સિવાય બીજા 40 જેટલા ખેડૂતો છે. આ 40 જેટલા ખેડૂતોએ સેવા સહકારી મંડળી જીલાણા પાસેથી જે રકમનું ધિરાણ મેળવ્યું હતું એ ધિરાણ પાછું જમા કરાવવા માટે થઈ એમણે ચેક આપ્યો. ઘણા ખેડૂતો એટલા ભોળા હોય છે કે રોકડા આપે છે. રોકડા તો ઘણી વખત વાપરી જાય છે મંત્રી અથવા વહીવટકર્તાઓ. આ તો ચેક વાપરી ગયા. તો આ બધા 40 ખેડૂતોએ પોતે લીધેલું ધિરાણ પાછું આપવા માટે મંડળીમાં ચેક આપ્યો. આ ચેક મંત્રી અને પ્રમુખ બે ભેગા મળીને વટાવી નાખ્યો. 1.5 કરોડ રૂપિયા ઉપાડીને વાપરીને મજા કરી નાખી. હવે જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એ જિલ્લા સહકારી બેંક દ્વારા નોટિસ મૂકીને હેરાનગતિ કરી અને ખેડૂતોને દમદાટી કરવામાં આવે છે કે આ પૈસા તમારે ભરવા પડશે. ખેડૂતોએ તો ચેક આપ્યો. એ ચેક મંડળીનો મંત્રી અને મંડળીના પ્રમુખ મળીને વાપરી ગયા. હવે થયું શું છે કે આ મંડળીના મંત્રી જમનાદાસ નાથાભાઈ મેંદપરા છે. મેંદપરા ગામના વ્યક્તિ છે, એ મંત્રી છે. આ મંત્રીએ પૈસા વાપરી નાખ્યા ને આ મંત્રીને કિરીટ પટેલ બચાવે છે. કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. હકીકતમાં તો કિરીટ પટેલની ફરજ એ હતી કે ખેડૂત આરે ક્યાંય પણ ખોટું થાય તો ઓલી સરકારી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના પૈસે ખરીદેલી ફોર્ચ્યુનર લઈને ફટાફટ પહોંચી જવું જોઈએ અને જિલ્લા સહકારી બેંકના ખર્ચે ફોર્ચ્યુનર લઈ જિલ્લાના જવું જોઈએ. ખેડૂતોની વાત કિરીટ પટેલે સાંભળવી જોઈએ અને આ મંત્રીને જેલમાં પૂરવો જોઈએ. એના બદલે ખેડૂતોનું 1.5 કરોડનું કરી નાખનાર કૌભાંડીને આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કિરીટ પટેલ છાવરે છે આડકતરી રીતે. FIR નથી થતી. ખેડૂતના પૈસા 1.5 કરોડનું બૂચ એક મંડળીના મંત્રીએ મારી દીધું. દોસ્તો, આની ફરિયાદ ક્યાં કરવી? હવે તમે વિચારો કે આ બધી અરજી આજે અમે બધા મળ્યા છીએ કે મારી એક તો ગુજરાતના જુનાગઢના બધા ખેડૂતોને વિનંતી, કેમ કે આ કિરીટ પટેલે દાટ વાળ્યો છે જુનાગઢ જિલ્લાનો અને હવે આ લડાઈ આરપારની કરવી પડે એમ છે. એટલે હું તો જુનાગઢ જિલ્લામાં એક જગ્યાએ નહીં, આ કિરીટ પટેલ જ્યારથી ચેરમેન બન્યા ત્યારથી તમામ તાલુકામાં કરોડોનો કૌભાંડ આણે કરી નાખ્યો છે અને બધા ખેડૂતોને દબાવવાના. કિરીટના પાગ્યા છે એ દાદાગીરી કરી જાય, પોલીસ વાળા દાદાગીરી કરી જાય, માથાભારે માણસો ખેડૂતને દબે. મંડળીનો મંત્રી આવીને એમ કહી જાય કે થાઈ કરી લેજો, જાઓ, જ્યાં જવું હોય જ્યાં જવું હોય ના જાઓ. આવું બોલે ત્યારે એને ખબર હોય ઓલો બચાવી લે, ઉપર બેઠો છે. એટલે હું આજે બધા કેટલા તાલુકામાં કરોડોનું કૌભાંડ કિરીટ પટેલે કરી નાખ્યું. તો મેંદરડા, માણાવદર, વંથલી, કેશોદ, ગીર ગઢડા, તાલાળા, વિસાવદર, ભેસાણ અને જે કઈ બીજો તાલુકો બાકી રહી ગયો, આ બધા તાલુકાના ખેડૂતો સાથે કરોડો રૂપિયાનો ફ્રોડ, છેતરપિંડી, ભ્રષ્ટાચાર, કૌભાંડ કિરીટ પટેલના કાર્યકાળમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં થયું છે. અને એટલે હું હવે એક ધરતીપુત્ર તરીકે, ખેડૂતના દીકરા તરીકે, આ કાઠિયાવાડના દીકરા તરીકે આ તમામ તાલુકાના ખેડૂતોને વિનંતી કરું છું, ડર્યા વગર સામે આવો, અમને બધી રજૂઆત કરો. અમારા આગેવાન ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા છે. રાજુભાઈ, તમારો નંબર એક વખત બોલો તો તમે. 9913 બોલો બોલો. 9913 869622. ફરીથી બોલો. 9913 869622. આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડનો ભોગ જે કઈ ખેડૂતો બન્યા હોય, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ગામ,
મેં જે તાલુકા ગીર સોમનાથ જિલ્લાના જે તાલુકા અને જુનાગઢ જિલ્લાના જે તાલુકા ગણાવ્યા એ તમામ તાલુકાના ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે અમારી ટીમનો સંપર્ક કરો, અમારા રાજુભાઈ બોરખતરિયાનો સંપર્ક કરો. જેટલા ખેડૂતો સાથે જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે એ બધા ખેડૂતોને સાથે રાખીને જે લડાઈ લડવી પડે, એ રોડ રસ્તાની લડાઈ, સંમેલન કરવું પડે, હાઈકોર્ટમાં જવું પડે, કોર્ટમાં જવું પડે કે કિરીટ પટેલની ઉપર FIR કરાવવી પડે, એ લડાઈ લડવા માટે હવે અમે તૈયાર છે. કેમ કે જોવાતું નથી. એક ખેડૂત બચારા તડકો વેઠે, ટાઢ વેઠે, માવઠું વેઠે, જીવનું જોખમ વેઠે, દીપડા, સાપ, વીછી બધું જ વેઠીને વર્ષે 2-5 લાખ રૂપિયાની મગફળી, તુવેર, ચણા પકવે, એમાંથી $1.5 લાખ રૂપિયા એને વધે અને એ પૈસાનું મંડળી દ્વારા જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કૌભાંડ થઈ જાય, ઉપરથી કોઈ FIR ન થાય અને એની ઉપરથી બેંક દ્વારા ખેડૂતોને દબાવવામાં આવે, આટલો અત્યાચાર તો ક્યારેય જોયો નથી. આ ભારતના ખેડૂત છે, આ ગુજરાતના ખેડૂત છે. શરમ આવી જોઈએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના બધાય કરતા હરતાને કે ખેડૂતોના પૈસે ફોર્ચ્યુનરો લઈને ફરો છો પણ શરમનો છાંટો નથી. દોસ્તો, આ ક્યાં ગયા ખેડૂત? તમે શું આપણી આખી વાત છે? જિલ્લાના 40 ખેડૂતોને ધિરાણ આપી પોતે ચેક લઈ અને ખેડૂતો સાથે 70%માં કોલોબરેશન કરીને 30% ખેડૂતને એમ કહી દીધું કે જાઓ, પૈસા નથી દેવા, જે થવું એ થાય, એક પૈસો દેવો નથી. એમાં ટ્રેક્ટરની ગોલમાલ કરી, મગફળીનું કમિશન બતાવતા નથી. શેર ભંડોળ 18,80,500 રૂપિયા શેર ભંડોળ છે. ખેડૂતોને ના પાડી દે છે કે મારે શેર ભંડોળ નથી ચૂકવવાનું, તેની મુદતે આવશે, તમે બેંકે ફરિયાદ કરો, બેંકેથી જ્યારે કહે ત્યારે અમને કહેશે ત્યારે અમે ચૂકવી આપશું, આગળ મારી પાસે કાંઈ છે નહીં. આવી રીતના ઘણા પ્રશ્નો છે નાના મોટા અને આ વરાળું પેટમાં લાગી છે. અત્યારે પાણી વારતા આ સાહેબ પાસે અમારે મળવા આવવું પડ્યું, આવી રીતે કરવું પડ્યું. એક કોઈ ક્યાંય ટાઈમ નથી, છતાં પણ અમને એવું થયું કે અમે કંઈક રજૂઆત કરીએ અને આનો નિકાલ આવે. બાકી નાના મોટા પ્રશ્નો માણાવદર આવીએ કે જુનાગઢ આવીએ, કેસી પટેલ ત્યાંથી અમને હાલતા કરી દીધા છે. અમે 5 વખત ગયા, 5 જણાને એને અમને રોટલા ખવડાવ્યા, મીઠું આશ્વાસન આપી અને એમ કીધું કે જાઓ તમારું કાર્ય થઈ જાય. એક પ્રકારનું પગલું ભરાણું નથી. બહુ અત્યંત દુઃખની વાત છે કે ખેડૂતનું કોણ અત્યારે? આ તો હવે માણસો અમારી જોગે કુદરતી મળી ગયા, રજૂઆત કરી એટલે એમને થઈ ગયું કે અમને આમાં સંતોષ થાય એટલે ગોપાલભાઈને અમે વાત કરી અને આનો નિકાલ જલ્દી અમારે મેળવવો છે. જે કહે જ્યારે કહે ત્યારે અમે એની સાથે રહેવાના અને બહોળી સંખ્યામાં પૂરેપૂરો ટેકો આપશું. દોસ્તો, વંથલી, માણાવદર, મેંદડા, ગીરગઢડા, તાલાળા, કેશોદ બધા ખેડૂતોને વિનંતી છે કે રાજુભાઈ જે નંબર આપ્યો અને બીજા વિનંતી છે કે માત્ર ખેડૂતો જ ફોન કરે, પછી અમદાવાદ, રાજકોટ વાળા વિડીયો જોઈને ફોન મહેરબાની કરીને હમણાં ન કરતા, ઘણું બીજું કામ છે. ફરીથી રાજુભાઈ એકવાર નંબર બોલી જાવ તો. 9913869622. તમે કઈક કયો, હવે શું કહેવાનું? મગનભાઈ બે વાત કરો, હું કૌભાંડ છે આપણું, આખી વાત કરો, બોલવામાં આવી જાય. એ તમે બોલવામાં આવી જાય. પેલા ખેડૂતો પાસેથી જે ચેક લઈ લીધા સાહેબ, તો એમાં એને એવું કીધું કે તમને કાંઈ ખબર ના પડે બેંકના વહીવટમાં, બેંકનો સ્ટાફ બદલી ગયો છે, નિયમો બદલી ગયા છે, હવે મારું કાંઈ હાલતું નથી, એમ કરીને ભોળા ખેડૂતોની પાસેથી કોરા ચેકમાં સહી લઈ લીધી અને જેને જીસીસી કોઈ દિવસ ક્યારેય ઉપાડતા નહોતા એવાની જીસીસી ઉપાડી 13% વ્યાજ વાળી અને એ પોતે ખિસ્સામાં ગપચાવી લીધી છે. અને આ રીતે પાછા 70%માં સમાધાન કર્યું તો બાકીના તે 30%નું શું અને એના વ્યાજનું શું, કેવડી રકમ બધા વ્યાજ ભરી છે. તો આ વ્યાજનું રકમની 13% રકમ ભરશે કોણ? આ બધા ખેડૂતોની આ રજૂઆત છે. એટલે જેમ બને એમ આનો ઝડપથી નિકાલ થાય એમ અમે ઈચ્છીએ છીએ. મારે આ જુનાગઢ જિલ્લા બેંકના કિરીટ પટેલને પૂછવું છે કે ભાઈ આ જિલ્લા સહકારી બેંક છે ખેડૂતોને આબાદ કરવા માટે રાખી છે કે બરબાદ કરવા માટે? ગામો ગામ ખેડૂતોના નામે મંડળીના મંત્રીઓ કરોડો રૂપિયાનું કરી નાખે છે અને ખેડૂતોને પછી ધક્કા ખાવા પડે છે. આ ઓફિસ જાવ, ઓલી ઓફિસ જાવ, આ ઓફિસ. આ શું માંડ્યું? અમારે તો આ કૂવો બુરવો પડે એવી હાલત છે. આ કૂવો છે, લ્યો, આ કૂવાને કાંઠે હવે ખેડૂતો પોગાડી દીધા છે. હવે જરા કઈ શરમ તમારામાં વધી હોય જુનાગઢ જિલ્લા સહકારી બેંકના વહીવટી તંત્રમાં અને ખેડૂના પેટના હોવ તો થોડાક માણાના પેટના થાવ એવી હું તો વિનંતી કરું છું કે આ કૂવો બુરવો પડે એવી હાલત ખેડૂતની કરીને એક જગ્યાએ નહીં, 2 જગ્યાએ નહીં, 5 જગ્યાએ નહીં,
10 તાલુકામાં આ હાલત છે જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં. હું આખા જુનાગઢ જિલ્લાના બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂત મિત્રો, મારા વડીલો, મારા માય બાપ, તમને રજૂઆત કરો. રાજુભાઈનો નંબર આપ્યો છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તમારા વિસ્તારમાં એનો સંપર્ક કરો, એ મને મળાવશે. આપણે બધા ભેગા મળીને મોટી લડત ચલાવીએ અને જેટલા ખેડૂતારે ન્યાય અત્યાચાર થયો છે એ બધાને ન્યાય અપાવવાની કામ કરીએ. અને બીજી મહત્વની વાત કે આ વિડીયોમાં જેટલા ખેડૂત દેખાય છે એ ખેડૂત અમારા વડીલ છે, અમારા માય બાપ છે. કિરીટ પટેલના પાગ્યાને કહી દઉં છું, એકેય ખેડૂતને ફોન ન જવો જોઈએ કોઈનો, અને કોઈએ કેળો રોકવાનો નથી. આ ખેડૂતો અમારા માય બાપ છે. તમે રેઢા ન માનતા. બહુ દાદાગીરી કરી લીધી, બહુ ગુંડાગીરી કરી લીધી. હું સમજો છો પોતાના મનમાં. આ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ ને એના માટે અમે સાથે છીએ. રાજુભાઈ બોરખતરિયા, અમારા ઈશુદાનભાઈ ગઢવી, અમારા પ્રવીણભાઈ રામ, અમારા રાજુભાઈ કરપડા, ગોપાલભાઈ ઇટાલિયા પોતે, આ આખી ટીમ આ ખેડૂતોની સાથે છે દોસ્તો. કોઈએ મૂંઝાવાની જરૂર નથી. જય કિસાન, જય જય ગરવી ગુજરાત.